આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સૂચન બાદ રેસ્ટોરન્ટ પોસ્ટર લગાવવાનું શરૂ। શુદ્ધ પનીર અને અનલોક પનીરના બેનર લગાવવાની શરૂઆત સુરતના રેલવે સ્ટેશન ખાતે આવેલ રેસ્ટોરન્ટમાં લાગ્યા બેનર। અમારે ત્યાં શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરવામાં આવે છે। અમારે ત્યાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે। સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સૂચન બાદ રેસ્ટોરન્ટ પોસ્ટર લગાવવાનું શરૂ। શુદ્ધ પનીર અને એનાલોગ પનીરના બેનર લગાવવાની શરૂઆત સુરતના રેલવે સ્ટેશન ખાતે આવેલ રેસ્ટોરન્ટમાં લાગ્યા બેનર। અમારે ત્યાં શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરવામાં આવે છે। અમારે ત્યાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે અને રેસ્ટોરન્ટમાં બંને પ્રકારના પનીરના ઉપયોગની સબ્જી બને છે। ગ્રાહકે જે પનીર જોઈતું હશે તે ગ્રાહક નક્કી કરી શકશે। એનાલોગ પનીર અને શુદ્ધ દૂધનું પનીર બંને વેચાણ માટે માન્ય છે। આરોગ્ય મંત્રીએ જે આદેશ કર્યા છે તે આવકાર્ય છે। સુરતમાં દરેક રેસ્ટોરન્ટમાં આનો અમલ કરવો જોઈએ। ગ્રાહકો જે પનીર આરોગ્ય છે તેની તેમને જાણ હોવી જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।